નુકસાન ન કરે ને એવું ચેલેન્જ ગોતીને એક કમેન્ટ કરી નાખો. જે સારું લાગશે ને એ હું કરીશ, બરાબર? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે અમારું શૂટ ચાલે છે અને શૂટમાં અમારે સામેલ છે વાઘેલા ઝીનલ. જો તારે છે ને ઝીનું અહીંયા ઊભું રહેવાનું છે અને તારે હાલતા હાલતા શું કહેવાનું છે? એમ કહેવાનું છે કે હા, બસ એવી રીતનું બોલવાનું છે, બરાબર? એડવર્ટાઈઝનું એક શૂટ છે ને, તો મેં કીધું હાલો પૂરું કરી દેવી. આમાં છે ને ડબ્બા આવે, આ 1300 રૂપિયા લખ્યા છે. આમાં ટેનિંગ ગાયબ કરવા માટેનું છે. ફેસ ઉપર ખીલ નીકળતા હોય ને એને આ કાંઈ કામનું છે નહીં. ટેનિંગ ગાયબ કરવાનું છે ખાલી. એમાં જો આ બોટલ આવે છે, આ બે મિક્સ કરીને અને આ પેલા લોશન લગાવવાનું આવે છે, મિક્સ કરવાનું હોય છે કાજીનું. ચાલો કાંઈ નહીં, હું અહીંયા ટેબલ રાખ્યું છે ને તો જીનું થોડીક વાર ફોન પકડે ને તો મેં અહીંયા શૂટ કરી દઉં. વાટકામાં મિક્સ કરીને પગ હાથ ઉપર લગાડવાનું છે. મને ખીલ આવે એટલે મેં ના પાડી છે, હું મોઢા ઉપર નહીં લગાડું એમ કીધું છે. મેં હાથ ઉપર લગાવ્યું અને પગ ઉપર લગાવ્યું છે. આ લગાવેલું છે ને તો આ આપણે છે ને રહેવા દેવાનું છે, 15 મિનિટ રહેવા દેવાનું છે. 15 મિનિટ રહીને પછી એને કપડાથી સાફ કરવાનું છે અને ટેનિંગ ગાયબ થાય કે નહીં એ જોવાનું છે. જો કે આમથી થઈ જાય છે સારું છે, પણ ફેસ ઉપર ખીલ નીકળતા હોય ને એને કામનું નથી. હવે 15 મિનિટ ઓલું થઈ જાય ને ત્યાં સુધી આપણે છે ને લોંગ વિડીયો હમણાં જ શરૂ કર્યો છે 3 વાગ્યા પછી. અને ઈચ્છા તો મારી છે ને કે 4 વાગે ને ત્યાં લોંગ વિડીયો આજ ખતમ કરી દો. આજ સાંજ સુધી હકાડવો નથી, કેમ કે હું તમને ખાલી બતાવું, મારે કામ બાકી પડ્યું રહી છે. કામ ભાઈ હું છે ને નિરાતે હાક્યા કરું એવું થાય મારે. જો જરાક મારી રૂમ ઓલા આપણે જે કપડાં પડે હકેલવાનું છે ને આ જો, અને હાંસ પડી જાય અને કટ આપણે હારવાર બધું કામ કરતાં કરતાં કરવું પડે. લોગઈ તે તો છે ને એ જો મારે લેંઘો બગડ્યો, અહીંયા હાલીને ગઈ બતાવવા એટલે બગડ્યો, પણ કાંઈ વાંધો નહીં, ધોવાઈ જાય. આવું તો હાલ્યા કરે. આ સોપડી આવે અંદર. હાલો, તો અમે એને જીનું એમ કહેતા હતા કે આ તમારે આ મશીન ચાલુ કરશે, અવાજ આવે છે તમને તો હું રૂમમાં વહી જાઉં એમ. તમારે છે ને એક ચેલેન્જ આપવાનું છે અમને બેયને. કાં જીનુને? નહીં, મતલબ જીનુને નહીં, મને એકને ચેલેન્જ આપવાનું છે. પણ તમારે એવું ચેલેન્જ આપવાનું છે કે જે હું પૂરું કરી શકું. મતલબ હું પૂરું તો કોઈ પણ કરી શકું, તમારે નક્કી કરવાનું છે કયું ચેલેન્જ તમારે આપવું છે એમ. જો પહેલાં કહી દઉં છું, આખો દી તડકે રહેવાનું ન કહેતા. હું પ્રેગ્નેન્ટ છું, તડકે નહીં રહી શકું, ઊનવા થઈ જાય. અને બીજું, મેગી ખાવાનું નહીં કહેતા કે આજ તમે મેગી ખાવાનો ચેલેન્જ રાખો આમ તેમ, એ નહીં કહેતા. ઘણા ચેલેન્જો આવે છે, બધા જોલો સીપનું રાખે, મેગીનું હોય, આખો દિવસ તડકે રહેવાનું, કારમાં બંધ થઈ જવાનું. તો કાર આપણી પાસે છે નહીં, મેગી મારે ખવાય નહીં, તડકે મારે રહેવાય નહીં. તો ચેલેન્જ કયું આપવું નહીં તમારે નક્કી કરવાનું છે. મને લગતું નુકસાન ન કરે ને એવું ચેલેન્જ ગોતીને એક કમેન્ટ કરી નાખો. જે સારું લાગશે ને એ હું કરીશ, બરાબર? જે ચેલેન્જ સારું છે મારે લાયક એ હું કરીશ, પણ પૂરું કરીશ. હા, પણ એ તમારે નક્કી કરવાનું છે કે કેવું ચેલેન્જ રાખવું છે. તો તમે કમેન્ટમાં કહેજો કે હાલો આ ચેલેન્જ કરો એમ. તો સારું લાગશે ને એ આપણે એક ગોચ્યું સારી, બધાય કમેન્ટ કરશે તો જેનું વધારે મને સારું લાગશે ને એ હું રાખીશ. પણ તમે મને મહેનત થઈ જાય એવું આપજો એટલે હું વાંધો નહીં આવે. અને પછી સારા ચેલેન્જ એમ તો ઘણા હશે ને તો પછી એક કરીને આપણે પૂરા કરશું. પણ જો ચેલેન્જ તમે આપો અને હું પૂરું કરું તો એ છે ને કાલના વિડીયોમાં તરત નહીં આવે. હા, કાલ રવિવાર છે તો રવિવારે ચેલેન્જ પૂરું થઈ શકે નહીં, કેમ કે રવિવારે આપણે આમ તેમ થઈ જાય કે નહીં, એટલે રવિવારનું કાંઈ બહુ ઓલું નથી. તો તમે નક્કી કરજો કે કયું ચેલેન્જ આપવાનું છે, પછી હું જોઈશ અને પૂરું કરીશ. કાજીનું અમારે જીનું એ તો ચેલેન્જ એક ઓલરેડી અહીંયા તો જીનું અહીંયા ફટાફટ હાલ ને. અમારે જીનું જો કમરે પટ્ટો બાંધવાનું ચેલેન્જ આજ રાખ્યું છે, સવારનો બાંધ્યો છે. મેં એને હમણાં નવડાવી, શૂટ કરવું હતું એટલે નવડાવી, 9 પાછો પટ્ટો બાંધી દીધો છે. તો હવે તમે કહેજો, જો એમાં જીનું તો લગભગ સામેલ નહીં થઈએ કે સ્કૂલે વહી ગઈ હશે. જો ઘરે હશે તો સામેલ થાય. કાશીનું એનું ચેલેન્જ રાખવું છે. મોડી વેફર ખાવાનું આપી દો, સોડા પીવાનું નહીં હાલે. કા શેવડીના રસ વાળું એ નહીં હાલે. ઘણા ના પાડે, ઘણા હા પાડે. તો જાંબુ ખાવી તો
આપણે જોઈવી કયું ચેલેન્જ આપે છે. જે ચેલેન્જ આપે એ આપણે ડન કરવાનું છે. તો હારી હાર ચેલેન્જ હોય એ કમેન્ટમાં લખી દો અને જોઈવી આપણે કાજીનું. હું તો એમ કહું છું કે આખો દિવસ કામ નહીં કરવાનું ચેલેન્જ આપો, અમે જોઈ બે આખો દી બે પછી કાજીનું. અને તમે પાછા એમ નહીં કહેતો કે જીનુને રજાનું ઓલું રાખો એમ, કેમ કે આજ એને રજા પાડી છે. એમાં એવું છે, મને માથું સવારે ભારે બહુ હતું અને જીનુને મૂકવા જવાનું લેવા જવાનું 2 કલાકનું હતું. ચોપડા હજી મળ્યા નથી અને તો પછી લખવાનું તો કાંઈ આવે નહીં એટલું બધું. આજ રમવાનો વારો હોય ઝાઝા ભાગે. તે મેં કીધું આજ રેવા જ દે, મારે 2 ધક્કા ખાવા નથી, આ બધું ગરમ ગરમ થઈ ગયું હતું મને. તે પછી છે ને મેં કીધું હુઈ જાવું, પણ સૂટ હતું ને તો 2 હુવાણું નહીં, બસ ઘરે સૂટ ને એવું બધું ખતમ કર્યું. અને જો કે ખતમ ક્યાં, હજી તો ચાલુ જ છે, હમણાં વોશ કરવાનું છે કાજીનું. તો કાંઈ નહીં, હાલો આપણે હવે છે ને અંદર તો ગરમી થાય, આ પંખાનો પવન ક્યાં લાગે જ છે. વસો એક વ્યક્તિને પવન લાગે, ખાલી એક જ વ્યક્તિ બેહી કે એની નીચે, બાકી કુલર છે એટલે વાંધો ન આવે. પણ અમે પંખો ને કુલર કાંઈ કરવી નહીં, બહુ ગરમી થવા મળે ને હદ બહાર એમ થાય કે હવે રેવાતું નથી, ત્યારે ઘડી કુલર ચાલુ કરવી, બાકી છે ને બહાર વ્યા જવી. બહાર અનલિમિટેડ પવન આપણા હાટું જ છે. તો હાલો કાંઈ નહીં, જો હવે છે ને હું શૂટ પૂરું કરી નાખું, બધું કમ્પ્લીટ કરી નાખું અને તમે જોઈ વિચારીને એક કમેન્ટમાં લખી નાખજો બરાબર. જે મજા આવશે ને એ આપણે કરશું. અને એવા હશે ચેલેન્જ સાવ નાના નાના એવા હળવા હશે તો હારી કમેન્ટના આપણે બધા ચેલેન્જ લઈ લઈશું, જેટલા વિડીયોમાં હમાય એટલા, બરાબર કાજીનું. હાય પવન આવે ને તો સારું લાગે છે. મારે કોકે કમેન્ટ કરી હતી 10 મિનિટે પાણી પીવાનું, જા લેતી પાણી પીવું. હાલ ઓલે ફ્રીઝરમાં બોટલ મૂકી દીધી તે કાઢી બારી હે, જા લેતી પાણી 10 મિનિટે પીવાનું એમ કીધું હતું. અને ખાવાનું લાટ ખાશો એમ કીધું હતું કોઈ કે લે મજા જ આવી જાય. પણ રોટલો ન ખવાય એમ કીધું હતું. પણ છે ને મારા બા એમ કહેતા રોટલો ખાજે એનાથી તાકાત રહી. મારા હાહુ એમ કે રોટલો ખાવાનું. અને બે તો શું કે અત્યારે આપણે રોટલીનું ને એવું, પહેલાના જમાનાના બધા રોટલા ખાઈને જ તે ડિલિવરી કરતા, રોટલા સિવાય ક્યાં કાંઈ હતું જ તે. એટલે તો માણસ સીઝર ન આવતા, નોર્મલ ડિલિવરી થતી. અત્યારે થાય નોર્મલ ડિલિવરી બહુ મુશ્કેલ છે. ખોલ ને, અત્યારે નોર્મલ ડિલિવરી ભાગ્ય જ, બાકી પૂછવાનું જ નહીં, સીઝર જ હોય. કેમ કે અત્યારે ખાવાની વસ્તુ એવી બધી આવી ગઈ અને પહેલાં બધું પ્યોર હતું, એક વસ્તુ ચોખ્ખી આવતી. અને અત્યારે તો જેમાં હોય એમાં ભેળ શેર કંઈ વાત જ નહીં. પાણી ફિલ્ટર નથી આવતું, હા આને ગાળવું પડે. પહેલાં તો આપણે ખેતરમાં ખાડો હોય એમાંથી પાણી પી લેતા, ડોળો આવે એ આશરી જાય પછી પીતા, ગવણીથી નહીં ન ગાતા. હાલો પાણી પી લો. અને તે પીધું બેટા? તું પી લે. હાલો હવે તમે કમેન્ટ કરી દેજો અને મને કહેજો. અને આપણે છે ને વિડીયો છે ને હવે અહીંયા જ પૂરો કરી દેવી. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું એમ નહીં, તો ચેલેન્જ કરવાનું ભૂલતા નહીં. હાલો